નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના વાહને અકસ્માતના શ્રી ગણેશ કરી દીધા છે। કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને દબાણ શાખાના વાહને હડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી। હાલ તેઓની તબિયત નાજુક હોવાનું એસએચ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું। વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે અકસ્માતોનો દોર શરૂ થઈ ગયો છે। તેવામાં શહેરના કારેલીબાગ પાણીની ટાંકી તરફના રોડ પર અકસ્માતની ઘટના બની હતી। દબાણ શાખાના વાહને અકસ્માત સર્જાયો અને દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર રોડ પર ફંગોળાયો હતો। અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ થતાં જ કુંભરવાડા પોલીસ આવી હતી, જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। એસએચ હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું, સવારે 11 કલાકે મારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ વાળા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈને આવ્યા હતા અને જેમ દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચે છે, તેની સાથે 108 એ એમને માહિતી જણાવ્યું અને કોઈ સરકારી વાહન દ્વારા અકસ્માત થયેલો છે। પરિસ્થિતિ હાલ દર્દીની ગંભીર છે, તેની બધી ટાઈપની અમારા સ્પેશિયલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે।